સુરતમાંથી હીરાના વેપારમાં વિશ્વાસઘાતનો મોટો કેસ સામે આવ્યો છે। કરોડો રૂપિયાની ઉધારીમાં હીરાનો માલ લઈ પેમેન્ટ કર્યા વગર આરોપીઓએ વેપારી સાથે 1 કરોડની છેતરપિંડી કરી। આર્થિક ગુના નિવારણ શાખાએ કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઇકો સેલમાં હીરાના વેપારી મિલન અમૃતલાલે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે ઇકો સેલમાં જીમિત સવાણી, ઋત્વિક સવાણી, જીતેન્દ્ર સવાણી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। હાલ તો ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ હીરાનો માલ લઈ તે વેચી નાખ્યો અને પૈસા અંગત ખર્ચમાં વાપરી નાખ્યા છે। અને આરોપી રિસન્ટલી છેલ્લા 15 દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી, જે મુખ્ય આરોપી છે, એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે। આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા 1 વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો